જૂનાગઢમાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયો છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો વિડીયો સામે આવ્યો, જ્યાં જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલ ઇજનેર છે। વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવા માટે તે લાંચ લેતો હતો। લાંચમાં રૂપિયા 4000 લેતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। સરપંચ વીરાભાઈ ખોડબાયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને આ સમગ્ર મામલો સામે આવ્યો। બિલ પાસ કરાવવા માટે 5000ની તેમને લાંચ માંગી હતી। જૂનાગઢમાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયો। નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો આ વિડીયો સામે આવ્યો। જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર છે, જ્યાં વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવા માટે તે લાંચ લેતો હતો। સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું, જ્યાં વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવા તે લાંચ લેતો હતો। લાંચમાં રૂપિયા 4000 લેતાનો આ વિડીયો સામે આવ્યો છે। સરપંચ વીરાભાઈ ખોડભાયાએ સમગ્ર સ્ટિંગ ઓપરેશન કર્યું, જ્યાં બિલ પાસ કરાવવા માટે 5000ની લાંચ માંગી હતી। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયો। નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો આ વિડીયો સામે આવ્યો। જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર છે, જે વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવા લાંચ લેતો હતો। जय भारत, जय हिंद, वंदे मातरम। मारू नाम वीरमभाई भीमसिंहभाई खोड़बाया। આજની તારીખ એટલે કે 18 સિંચાઈ વિભાગ દર્શન સાવલિયા જુનાગઢ। હું 1 મહિનો દિવસ થયા મારી ફાઇલની અંદર સાઇન કરાવવા માંગતો હતો, પરંતુ મને વારંવાર પૈસાનું કહેતા કે 5 લાખની ગ્રાન્ટ છે, તમારે 5000 આપવા પડશે। અને આજે એના ઓડિયો અને એના વિડીયો તમામ રેકોર્ડ કરી અને મેં આની પહેલા પણ એસીબી વાળાને પણ મેં અમદાવાદ ફોન કરેલ, તો એની મને જુનાગઢનું કીધું। જુનાગઢ મેં ફોન કર્યો તો જુનાગઢનો ફોન એટેન્ડ જ ન થયો। ફરી વખત મેં પત્રકારો અને મીડિયા વાળા મારફત આ વસ્તુના પ્રૂફ ઓડિયો અને વિડીયો સાથે આપેલ છે। હવે હું કલેક્ટર સાહેબ અને તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારા તરફથી રિક્વેસ્ટ કરું છું કે આવા લાંચિયા અધિકારીઓમાંથી એક્શન લેવામાં આવે। હું એક 15 વર્ષ ત્યાં જૂનો સરપંચ છું, તો મારી ઉપર આવા કારનામા થતા હોય તો બીજા સાધારણ સરપંચોની પરિસ્થિતિ શું થતી હશે? આપ સાહેબને વિનંતી, કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, કે આને માથે એક્શન લેવામાં આવે। કયા ડિપાર્ટમેન્ટમાંથી તમારી પાસે પૈસા માંગવા આવ્યા, શેના માટે માંગવા આવ્યા, તમે કેટલી લાંચ આપી, શું મળ્યું? સિંચાઈ વિભાગ જુનાગઢ દર્શન સાવલિયા કરીને જે પોસ્ટ છે, એ સાહેબે સાઇન કરવાના 5 લાખની ભૂગર્ભ ગટર હતી, તેની અંદર મારી પાસે 1% લે કે 5000 રૂપિયા માંગેલ હતા। પછી તમે શું કર્યું? મેં કીધું સાહેબ તમને હું પૈસા આપી દઈશ, પહેલા મારી ગ્રાન્ટ તો મંજૂર થવા દો। અમારે રોકડે લાઈન લેવી પડતી હોય, રોકડે મજૂરી ચૂકવવી પડતી હોય, જેસીબી વાળાને આપવા પડતા હોય, જે કુંડીઓ બાંધી એના પૈસા પણ અમારે કેસ આપવા પડતા હોય, પ્લસ એ સિવાય સરકારનું જીએસટી અમારે ભરવું પડતું હોય, અને ફરી વખત અમને પૈસા અમારા હાથમાં આવતા હોય, પરંતુ એમાં પણ આ લોકો ટેબલ ઉપર અઠવાડિયું કે 10 થી 15 દિવસ અમારી ફાઇલો રોકી રાખે, અને જ્યારે અમે પૈસા આપીએ ત્યારે જ એમાં સાઇન કરવામાં આવે। જો અમે પૈસા ન આપીએ તો ફાઇલ ટેબલ ઉપર રાખી મૂકવામાં આવે ને એવું કહેવામાં આવે કે અમે તપાસ કરીને કહેશું। પૈસા આપો તો તાત્કાલિક તેને તો જોવા પણ નથી આવતા, તો એને સ્થળ તપાસ કરવામાં પણ રસ નથી, સીધી સાઇન કરી દેવામાં આવે। એટલા માટે સાહેબને મારી વિનંતી છે કે આના પર એક્શન લેવામાં આવે। મેં વિડીયો અને ઓડિયો તમામ મીડિયા વાળાને આપેલા છે। કેના પણ ખીચામાંથી કઈટા પડ્યા નથી, આ પડ્યા નતા ખીચામાંથી હેન્ડ ટુ હેન્ડ દીધા તમને? ઈ અલગ છે ભાઈ, ઈ ક્યાં છે? બે વિડિયો અલગ છે ને ભાઈ। ક્યાં વિડિયો અલગ છે? ઈ મારા જ ગણું છું ને ભાઈ। એમ ક્યાં તમારા? એમાં ક્યાં ઓલી નોટ? સિરિયલ નંબર જો। અરે તમને ખીચામાંથી કાઢીને વીરાભાઈએ પૈસા દીધા? ઈ નથી ભાઈ। તો ઈ નથી। તો ઈ ક્યાં છે? ક્યાં? તમને વીરાભાઈએ ખીચામાં પૈસા જે નોટો કાઢીને દીધી ઈ ક્યાં? ઈ તો મને થોડી ખબર હોય ભાઈ। એટલે તમે ખીચામાં જ નાખી દીધી, આ દીધા તો ખરી તમે અમને? આ ઈ નથી ભાઈ, આ પછી એના પૈડા ઈ કહું છું। ઈ ક્યાં પડ્યા પણ અહીંયા?
આ ઈ છે, આ પૈડા ઈ છે. ક્યાં પડ્યા પણ હે? ક્યાં પડ્યા આ નીચે પડ્યા. ક્યાં પણ ઈ વિડીયોમાં આ નીચે ક્યાંય પડતા જ નથી એના પૈસા કોણ છે ભાઈ? તમારા સાહેબ કોણ છે? હે? તમારા સાહેબ તમારા ઉપલી અધિકારી કોણ આવે એક્સચેન્જ છે, પરમાર છે. હું ક્યાં જઈ નંબર ક્યાં બેહે કહું ને પછી ફેરવ એક વખત હવે ફેરવ દર્શન સાવલિયા નાયબ કાર્યપાલક ઇજનેર ફોન લાઈન પર જોડાયા છે. જી દર્શન, તમારો આ સમગ્ર વિડીયો જે સામે આવી રહ્યો છે, આ વિડીયો મામલે શું કહેશો? લાગે છે સંપર્ક ખોરવાઈ રહ્યો છે. જૂનાગઢથી આ જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જ્યાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયો છે. નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો વિડીયો સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર છે, જ્યાં વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવા લાંચ લેતા ઝડપાયા છે. લાંચમાં ₹4,000 લેતા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં સરપંચ વીરાભાઈ ખોડભાયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું. બિલ પાસ કરાવવા માટે 5,000ની લાંચ માંગી હતી. સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું. જૂનાગઢથી આ સમાચાર, જ્યાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયો. નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો આ વિડીયો સામે આવ્યો. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર છે, જે લાંચ લેતા ઝડપાયા છે. વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવા માટે તે લાંચ લેતા હતા. લાંચમાં ₹4,000 લેતા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. સરપંચ વીરાભાઈ ખોડભાયાએ સમગ્ર સ્ટિંગ ઓપરેશન કર્યું, જ્યાં બિલ પાસ કરાવવા માટે 5,000ની તેમને લાંચ માંગી હતી. સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે, જ્યાં જૂનાગઢમાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયો છે. સંવાદદાતા અમર બખાઈ જૂનાગઢથી લાઈવ જોડાયા છે. જે જૂનાગઢમાં નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો વિડીયો સામે આવ્યો છે, જે લાંચ લેતા કેમેરામાં કેદ થયા છે. શું છે સમગ્ર માહિતી આપો? ચોક્કસ કે જે રીતે અધિકારીઓ જે 70,000 પગાર ધરાવતા અધિકારીઓ 5,000ની લાંચ લે તો તે કઈ સ્થિતિ કહી શકાય? જૂનાગઢની અંદર જિલ્લા પંચાયતના જે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયા 4,000ની લાંચ લેતા કેમેરામાં કેદ થયા છે. આ ઘટના જૂની નથી, આ ઘટના બપોરની છે, 3 થી 4 વાગ્યાના વચનમાંની, કે જ્યાં જૂનાગઢ જિલ્લાનું માણાવદર તાલુકાનું જે વેકરી ગામ છે તેના સરપંચ જે વીરાભાઈ ખોડભાયા, તે તેમના દ્વારા છે તે જે કામો થયા હતા તેના બિલ મંજૂર કરાવવા માટે આ અધિકારીને અનેકવાર કહ્યું, પરંતુ અધિકારીના જે વચેટિયાઓ છે તે એમ કહેતા હતા કે સાહેબ પૈસા માંગે છે, સાહેબને પૈસા આપવા પડશે. ત્યારે આ વીરાભાઈ ખોડભાયા અનેકવાર પૈસા આપી ચૂક્યા હતા, પરંતુ તે હવે તેનાથી સહન ન થયું એટલે તેને સ્ટિંગ ઓપરેશન કેમેરો ચાલુ રાખી અને તેની ઓફિસમાં ગયા અને આ નાયબ કાર્યપાલક ઇજનેરને પૈસા આપતા હોય તેવો વિડીયો સ્પષ્ટપણે કેમેરામાં અને સ્ક્રીન ઉપર પણ દેખાય છે. બાદમાં મીડિયાની ટીમ ત્યાં પહોંચી. આ જે અરજદાર છે સરપંચ તે પણ ત્યાં હતા. મીડિયાની ટીમ ત્યાં પહોંચી તો અધિકારી કહેવા લાગ્યા કે આ ભાઈના પૈસા અહીંયા પડી ગયા હતા. શું આ કેમેરો ખોટું બોલે છે? આટલો હાથ પૈસા લે છે આ અધિકારી અને કહે છે કે પૈસા પડી ગયા હતા. એટલે ચોક્કસથી આ જે લાંચિયા અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. અનેક લાંચિયા અધિકારીઓ આ છે, આ તો એક અધિકારી જૂનાગઢની અંદર અને એક આ સરપંચ જાગૃત કહેવાય કે તેણે આ આખું સ્ટ્રિંગ ઓપરેશન કરી અને મીડિયાને આપ્યું. અનેક લોકો આના ભોગ બનતા હશે, તેને લઈને હવે જિલ્લા કલેક્ટરે આ અહેવાલ બાદ તરત જ પગલા લેવા જોઈએ ને અધિકારી સામે પગલા લઈને હમણાં સુધી કેટલા સરપંચો પાસેથી લાંચ માંગી છે, કેટલા કામોના બિલો મંજૂર કરાવવામાં લાંચ માંગી છે, તે તમામ જે માહિતી એકત્રિત કરી અને આ જે અધિકારી છે નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન રાવલિયા તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તેની માંગ છે. મંતવ્ય ન્યૂઝના કેમેરામાંથી બોલે છે કે આ પૈસા અહીંયા પડી ગયા હતા, આ પૈસા એ ભાઈના છે. પહેલા કહે છે હું અહીંયા પૈસા જ નથી, પછી બીજા વિડીયોની અંદર બોલે છે કે પૈસા પડી ગયા હતા. એટલે તેના ડબલ રોલ પણ જોવા મળ્યા અને હવે જયારે મંતવ્ય ન્યૂઝ તેને ટેલિફોનિક આખી માહિતી માટે ફોન કરે છે તો તે ફોન કટ કરી નાખે છે. ત્યારે હાલ તો આ અધિકારી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવી પણ માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે. જી સમગ્ર માહિતી બદલ આભાર.
જૂનાગઢથી આ સમાચાર, જ્યાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયો. નાયબ કાર્યપાલક ઇજનેર દર્શન સાવલિયાનો આ વિડીયો સામે આવ્યો. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર છે. વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરાવવા તે લાંચ લેતા હતા.